જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હરિઓમ તત્સત, જય ગુરુદત્ત। આજે દત્ત જયંતિ છે તો આપણે ભગવાન દત્તાત્રેય વિશે જાણશું। જય દત્તાત્રેય ભગવાન કી જય। દત્તાત્રેય મારા સદગુરુ દેવ છે। ભગવાન વિષ્ણુના, બ્રહ્માજીના અને મહાદેવજીના ત્રણેય આદ્ય દેવનો સંયુક્ત અવતાર છે। અવતાર કોઈ એક દેવનો હોય, પણ આ દત્ત મહારાજ તો ત્રણેય આદ્ય દેવનો સંયુક્ત અવતાર છે। કેટલું સામર્થ્ય છે! ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, સત્તા, શક્તિ, સામર્થ્યના માલિક છે। પ્રલય સુધીનું આયુષ્ય છે। દત્ત મહારાજ સદગુરુ સ્વરૂપે છે, માટે તેનું મુખ્ય કાર્ય ક્ષમા, માફ કરવું છે। દયાના એ દેવ છે। દત્તાત્રેય મહારાજ માટે એમ કહેવાય છે કે તે સ્મૃતગામી છે। સ્મરણ માત્રે આગત, શરણાગતો માટે સ્મરણ કરોને ઉપસ્થિત થાય છે। ઉપર મુજબ જો હૃદયમાં બેઠા હોય, વાસ હોય તો પ્રથમ સદગુરુ પરોક્ષ રૂપે છે। સમજણ, જ્ઞાન સ્વરૂપે ઉપસ્થિત થાય અને મુશ્કેલ પરિસ્થિતિ થાળે પાડવા ઉપયોગી થાય એવા દેવ છે। આવું પૂર્ણ સલામત આપણું દૈનિક જીવન શાંતિ અને સ્વસ્થતા માટે પસાર થાય તે માટે દત્ત મહારાજનું સદગુરુ સ્વરૂપ ચોક્કસ મદદરૂપ થતું હોય છે। કારણ કે સદગુરુ તત્વની આ અનિવાર્ય ખાસિયત છે, તેમજ મુખ્ય લક્ષણ છે કે માનસિક સ્મરણ, ચિંતન, મનન, જપ જાપથી મનને, માનસને મદદ કરી સાથે રહેવું। સદગુરુ દત્તાત્રેય વિવિધ રૂપ સ્વરૂપધારી હોય છે, તેથી જુદા જુદા સમય સંજોગો ઘટનામાં વિવિધ રૂપે ઉપયોગી થાય એવા એ દેવતા છે। શિષ્યની ભક્તિની માનસિકતા, શારીરિક કક્ષા, સ્થિતિ, પારિવારિક સ્થિતિ, પ્રત્યાઘાતોની અસરો, આ બધા પરિબળો, તત્વો ધ્યાનમાં રાખીને દત્ત મહારાજ આપણા ઉપર કૃપા કરે છે। સદગુરુ સ્વરૂપની ફરજ જવાબદારી સમજે છે। પૂર્વ કર્મફળની હાલની વ્યવસ્થા જાળવીને શું કેટલું કેવી રીતે થાય તેમ છે તે જાણી સમજીને મદદનો રસ્તો કાઢી આપે છે। સદગુરુ દત્ત મહારાજ કર્મફળના સિદ્ધાંત, અસરોમાં ફેરફાર કરવો, થોડું આગું પાછું કરવા, વહેલું મોડું કરવા, નાનું મોટું કરવાની સત્તા ધરાવે છે। સદગુરુ દત્તાત્રેયનું પ્રાકટ્ય જગત કારણ નિશ્ચિત છે। દત્ત ભગવાન સ્મૃતગામી છે। યાદ કરો, સ્મરણ કરો, ત્યાં કૃપા અનુભૂતિ સ્વરૂપે હાજર થઈ જાય એવા એ દેવ છે। માટે દૈનિક જીવન સાધનામાં ખૂબ જ કૃપા કરે છે। વ્યક્તિ પોતપોતાની મેળે શુદ્ધ થઈ સ્વસ્થ, પવિત્ર બને એ માટે વાત પ્રથમ તો પોતાના માટે, પછી પોતાના પરિવારને અને ક્રમશ સમાજને, રાષ્ટ્રને લાભ અપાવે એવી ભક્તિ છે। દત્ત મહારાજ પ્રલય સુધી રહીને આપણા માનવ શુદ્ધિકરણ, પવિત્રીકરણ, તપસ્વીકરણ, તેજસ્વી કરનારા દેવ છે। બ્રહ્મા વિષ્ણુ મહેશજીનો, મા કાલી, મા સરસ્વતીજીનો કૃપા અવતાર છે। દત્તાત્રેય ભગવાન એક મહાન દેવ છે। શ્રીમદ ભાગવતમાં પણ દત્તાત્રેય ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવતમાં ગુરુ દત્તાત્રેય આપણને ઉપદેશ આપે છે। શ્રીમદ ભાગવતને ભવરોગની દવાનું દિવ્ય ઔષધ છે। એકાદશ સ્કંધ જે ભગવાનનું લલાટ છે, તેમાં અધ્યાય 7 થી 9માં ગુરુ દત્તાત્રેયના 24 ગુરુનું વર્ણન કરવામાં આવ્યું છે। ભગવાન વિષ્ણુના 24 અવતાર પૈકી છઠ્ઠો અવતાર ત્રિદેવનો અંશાવતાર ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ માગસર સુદ પૂનમના થયો હતો। આ દિવસે ભક્તો ભક્તિભાવથી દત્ત જયંતિ ઉજવે છે। યદુરાજા સોમવંશી આયુપુત્ર યાતિર રાજાને દેવયાનીની કુખે પ્રકટ થયેલા પ્રથમ પુત્ર, જેણે ભગવાન દત્તાત્રેયની કૃપા સંપાદન કરી તેમની પાસેથી યદુરાજા બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી હતી, તેને ઉપદેશ આપતા ગુરુ દત્તાત્રેય કહે છે, હે રાજન, પરમાત્માએ સૃષ્ટિના અનેક જીવો ઉત્પન્ન કર્યા, પરંતુ તેનાથી તેનું હૃદય સંતુષ્ટ ન થયું। આથી પરમાત્માનો સાક્ષાત્કાર કરવા, જેમાં બુદ્ધિ વિવેક છે, તેવું માનવ શરીર ઉત્પન્ન કરી આનંદ પામ્યા। અનેક જન્મોના સત્કર્મો તથા દેવકૃપાથી અત્યંત દુર્લભ માનવ દેહ પ્રાપ્ત થાય છે। આથી સાંસારિક સુખ મેળવવા ઉદ્યમો કરી વ્યર્થ આયુષ્ય ન ગુમાવતા મોક્ષ મેળવવા પ્રયત્ન કરવાનો છે।
બુદ્ધિથી સ્વીકારેલા ઘણા ગુરુઓ છે. એમની પાસેથી જ્ઞાન મેળવીને મુક્ત થવાય છે અને આનંદથી પૃથ્વી પર ભ્રમણ કરું છું. જે પૈકી 24 જ્ઞાન ગુરુ મુખ્ય છે, તેમના પ્રત્યેક વર્તન પરથી હું શિષ્યો જેમ કે પૃથ્વી દ્વારા ક્ષમા, પાણી, સંગ તેવો રંગ, આકાશ ખુલ્લા દિલ ન બનો, સૂર્યાસક્તા, હરણ સંગીતના મોહમાં જીવ ગુમાવે છે, કબૂતર તૃષ્ણા, અજગર સંતુષ્ટા, પતંગિયું જીવનમાં વિવિધતા, નવીનતા લાવો, એવા બધા ઉપદેશ આપે છે. મધમાખી સાર સંગ્રહ, કરોળિયો અથાગ પુરુષાર્થ, માછલી સ્વાદના મોહમાં જીવ ગુમાવે છે, ભમરી સતત ચિંતનથી પ્રભુ પ્રાપ્તિ વગેરે ગુરુઓ પાસેથી અલગ અલગ બોધ લીધો છે. હે રાજન, દેહ મારો ગુરુ છે, કારણ કે તે વૈરાગ્ય તથા વિવેકનું કારણ છે. આ દેહ વડે હું પરમ તત્વનો વિચાર કરી શકું છું, તેથી તે મારો ઉપકારી ગુરુ છે. ગુરુ દત્તાત્રેય જે તત્વોમાંથી શિક્ષા મેળવી તેને ગુરુ પદે સ્થાપી મૂલ્યવાન જ્ઞાન માનવ જાત સમક્ષ મૂકેલી છે, જે આપણે શીખ આપે છે કે આ જગતમાં ઈશ્વરની કોઈ રચના નિરર્થક નથી. આખું વિશ્વ ગુરુ છે. જ્યાં જે કંઈ પણ છે તેનું સન્માન કરો. જીવનમાં જ્ઞાન ગ્રહણ કરવાનું છે. આમ કર્મ, વાણી, વ્યવહાર અને આચરણ મનુષ્યને મહાન બનાવે છે. સદ્ગુણો સર્વત્ર વિજય અપાવે છે. યદુ રાજાએ ગુરુ દત્તાત્રેયના વચનો સાંભળી પ્રસન્ન થઈ સમસ્ત વિષય વાસના ત્યજીને પરમાત્મામાં ચિત્ત સ્થાપ્યું. આથી જ કહે છે, સંતોનો એક ક્ષણ માત્રનો સંગ મનુષ્યને ભવસાગર તરવા માટેની નૌકારૂપ બની જાય છે. હર હર મહાદેવ. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત.